મસ્ત જાર લઈ લઈશ, કફાઈ લઈ લઈશ, બાઉલ લઈ લઈશ. મજા આવશે. જોજે હો તું જોજે. નહીં જો, આ બધું જોઈશ ને લઈશ. ક્રોકરીઝ અહીંયા મળે છે તો જુઓ. યે હમ આ ગયે હે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે હું આવી ગઈ છું અમદાવાદના બંજારા માર્કેટમાં. બહુ મેં સાંભળ્યું છે બંજારા માર્કેટ વિશે, તો મેં કીધું એકવાર આપણે જઈ આવીએ. બહુ સારું સારું ક્રોકરીઝ અહીંયા મળે છે તો જુઓ. યે હમ આ ગયે હે બંજારા માર્કેટ મેં. સારું છે, થોડીક વહેલી આવી ગઈ છું ને તો અત્યારે ટ્રાફિક નથી. પહેલાં તો મને બીક હતી કે જો ટ્રાફિક હશે ને તો કાંઈ શૂટ મારાથી થશે નહીં, અને મને જે લેવું છે, મને જે જોવું છે એ મળશે બી નહીં. બહુ જાજુ કાંઈ લેવાની ઈચ્છા નથી, પણ અમુક કપ, અમુક જાર અને થોડાક બાઉલની ટાઈપનું હું વિચારું છું કે લઈ લઉં. પહેલાં તો જોઈએ આપણે. અને અહીંયા એવું કહે છે કે બાર્ગેનિંગ કરો ને તો તમને સસ્તા ભાવે મળી જાય, પણ હું એટલી બધી સારી નથી બાર્ગેનિંગમાં પણ. એટલે હવે અત્યારે તો હું અહીંયા કપના સેક્શનમાં જ આવી ગઈ છું. જો આ બધા અલગ અલગ ટાઈપના કપ્સ ને ઓલ એવું બધું છે. અને બહુ જ પિન્ટરેસ્ટ વસ્તુઓ છે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે આટલું બધું હોય ને તો હું ક્યારેક ક્યારેક કન્ફ્યુઝ. મારું આ જો, મને એક તો આ બી બહુ ગમતું હતું. મેં ઓનલાઈન જોયેલું હતું આ વાળા કપ, પણ મને આ કલર નહીં, મને પિંક કલર જોઈએ છે આમાં. જો પિંક કલર મને મળી જશે ને એમાં તો હું લઈશ. અને પહેલાં તો આપણે બધું આખું એક્સપ્લોર કરી લઈએ કે કઈ કઈ યુનિક વસ્તુઓ અહીંયા મને દેખાઈ રહી છે. જો એક તો મને આ ગમ્યું, જે આ છે ને કપ અને જે કીટલી ને એ બધું છે ને, જો અલગ અલગ ટાઈપનું છે થોડુંક. અને આ બી સારું છે, હું નજીક જ જાઉં. સી જો આ બી મને ગમે છે, એકદમ ક્યુટી વાળું છે. અને આ તો જાર બી છે જ. સી આખું ડિફરન્ટ છે થોડુંક. ઓનલાઈન તો આપણે જોતા જ હોય આટલી બધી વસ્તુ, પણ જ્યારે આમ ફીલ કરીને આપણને ગમતી હોય એવી બધી વસ્તુઓ જોઈને લઈએ ને તો મજા આવી જાય. ઓનલાઈન તો આપણને આઈડિયા ના આવે કે એ કેવું છે કેવું નહીં, પણ આ તો મને બધું. હજી તો પોટ્સ અને જે ડેકોરેટિવના આઇટમ છે ને એ બી બહુ સારી છે. સર્વિંગ પ્લેટ બી બહુ યુનિક છે. મને આ બધી તો મેં ઓનલાઈન જોઈ હતી, પણ સમથિંગ જો કેટલી મસ્ત છે આ વાળી. હજુ આ બી છે, બટ એ એટલી મને નથી ગમતી. આ બાજુ બી છે. મને રેગ્યુલર વાળું ને, મને કંઈક ક્યુટ વસ્તુ જોઈ છે. અહીંયા આ તમને ઓલમોસ્ટ જે ડિનર સેટ છે ને એ બી મળી જશે ઇન કેસ લેવું હોય તો. જો આખો સેટ જ છે આ. બટ મને ડિનર સેટ તો કંઈ મારો લેવાનો પ્લાન છે નહીં. ખાલી છૂટક અમુક અને થોડુંક જાજુ લઈ લઈશ ને તો પછી જયું મને ખીજાશે એટલે કે ભાઈ આપણું તો શોપિંગ જ પૂરું નથી થતું. દર રવિવારે મતલબ કે હું શોપિંગ કરવા નીકળી જાઉં છું એવું બધું. જો મને મળ્યું પિંક કલરનું. આ રહ્યું પિંક કલર છે, પણ ખબર નથી પડતી હવે કે આ સારું પિંક કલર છે ખરા, પણ ખબર નથી પડતી કે સારું લાગશે કે નહીં. પહેલાં તો હું આખું માર્કેટને એક્સપ્લોર કરી લઉં અને પછી હું વિચારીશ કે હું શું લઈશ. જો એક મને આ તો લેવું છે એક, કેમ કે મારી પાસે જે સોલ્ટ રાખવા માટેના જે છે ને જાર, એ થોડીક એની ઉપરનું ઢાંકણું નથી ને, મતલબ કે હું નાની જે પ્લેટ હોય ને એ રાખું છું.
અને ઓ યસ જો હા એક્ઝેક્ટલી મેં જે વિડીયોઝમાં જોયું હતું ને તો એ આ બધી પ્લેટ્સ હતી કે જે સર્વિંગ પ્લેટ ડિફરન્ટ ટાઈપની. કેમ કે ઓલી મેં જોઈ નોર્મલ જ હતી પણ જો સી આ કંઈક યુનિક છે આખી. અને મને એ મારી ફેવરેટ આવી. મને આ ઈચ્છા હતી લેવાની પણ હવે પહેલાં એનો પ્રાઇસ પૂછી લઈએ આપણે. અને આ બી બહુ સારું છે બાઉલ જે છે ને બાઉલ નથી પ્લેટ જ છે બટ થોડીક ડિફરન્ટ ટાઈપની છે. આ ફિશવાળી છે. અને મેં છે ને ઓનલાઈન જોયું હતું ને તો એવું હતું કે ઓવનમાં બી આ બધું રાખી શકાય એટલે એકવાર પહેલાં પૂછવું પડશે કે આ ઓવનમાં રાખીએ તો બી ચાલે કે આ બધી ઓવનમાં રાખીએ તો બી ચાલે ને ओवन माइक्रोवेव सेपरेट डिस्पोजल वगैरह सब मिल जाएगा સભી ઓકે. અચ્છા તો અહીંયા જે વસ્તુ છે ને બધી ઓવનમાં તમે રાખી શકો માઇક્રોવેવમાં તમે રાખી શકો કાંઈ જ પ્રોબ્લેમેટિક નથી. એટલે આ પ્લેટને તમે આખી ઉપાડીને ઓવનમાં રાખી દો તો બી ચાલે. આ બી ક્યુટીવાળી છે. આ ફ્લાવરવાળી છે ને મસ્ત છે. હજુ એક બે વસ્તુઓ નાની ઓકે યસ જો બાઉલ બી આવ્યા. હવે જે મને મેઇન તો પાસ્તા અને મેગી માટેના બાઉલ લેવાની ઈચ્છા છે. અને આ પોટ્સ અલગ છે ને મને એક બે એવા લેવા છે કે જે ટીવીના સ્ટેન્ડ પાસે હું રાખી શકું અને કિચનમાં એકાદા બે પોટ હું રાખું ને તો મતલબ થોડુંક એસ્થેટિક મજા આવે કિચનમાં જવાની જોવાની એવું વિચાર છે મારો. બાકી તો પાછું મેં જ્યાં ચાલુ કર્યું હતું ત્યાં જ આવી ગઈ ગ્લાસ બાઉલ. અને હજી મને ઓલી બાજુ જવું પડશે. હા વેરાયટી બહુ જ સારી વેરાયટી છે. સારી ક્વોલિટી મને અત્યારે તો દેખાઈ રહી છે કારણ કે જનરલી ક્રોકરીઝમાં કેવું જોવા મળતું હોય કે આપણે જનરલી જોવા જતા હોય ને તો ક્યાંકથી નાના મોટું તૂટેલું કે એવું કંઈ હોય. બટ અહીંયા હજી સુધી મને એવું કંઈ નથી દેખાણું કે ઓકે ભાઈ તૂટેલું હોય કે ક્યાંકથી કંઈક ખરી ગયું હોય એવું. અમુકમાં હશે નો ડાઉટ બટ ઓલમોસ્ટ નથી મને દેખાણું હજી સુધી એવું. જો આ નાના પ્લાન્ટ માટેનું છે. આ હું વિચારું છું કે મારી ઘરે જે એક નાનો અમથો પ્લાન્ટ છે ને તો પણ એ જ પ્લાન્ટને હું ડાયરેક્ટ આમાં મૂકી દઉં ને તો ચાલી જાય કદાચ એવું છે. પણ મને હવે સાઇઝનો આઈડિયા નથી આવતો કે આમાં રહી જશે કે નહીં રહે કે શું. અને પ્લાન્ટ તો મતલબ કે મેં બહુ ઓછા રાખ્યા છે. હા જો આ ટાઈપમાં રહી જાય ઇનકેસ હું લઈ લઉં ને આવું તો આ જે ટાઈપ છે ને આમાં બધામાં રહી જાય નાનું આમ તો આજે છે ને એકવાર બારે છે તો ઓબ્વિયસલી નાના મોટું વોશ યસ જો આર્યા આમાં કદાચ રહી જાય. હા એવડું જ છે. પહેલાં તો હજી હું જોઈ લઉં કેમ કે બહુ જ જાજુ નાનું અલગ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. મતલબ અત્યાર સુધી મેં ખાલી અને હું આવી જ છું એટલા માટે કેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધામાં બહુ જ સાંભળ્યું છે કહું કે બંજના માર્કેટમાં એટલી બધી સારી વસ્તુઓ જો તમે ક્રોકરી લવર્સ હોય ને તો ડેફિનેટલી એકવાર વિઝિટ કરી જ શકો. એટલે મેં કીધું કે ઓકે હું જોઈ આવું એકવાર કેવું છે બધું. અને યસ હજી તો હું મને જે એકાદી બે વસ્તુ ગમે ને તો એકવાર પ્રાઇસ બી પૂછી લો કે ભાઈ શું રેન્જ છે. જો આ નાનું સર્વિંગ પ્લેટ છે ને તો આ બી સારું છે સ્ટારવાળી. પછી આ બી છે 3ના સેટમાં છે આખું જે છે ને. હું એકાદા બેનો મતલબ કે મને જે હું પહેલાં જોઈ લઉં કે ઓકે કયા ટાઈપનો કપ કે એ જે મને ગમે છે પછી એમની પ્રાઇસ આપણે પૂછીએ એકવાર. એક તો કોફી મગ લેવો છે અને જો આ ટાઈપની જાર બી સારી છે ડિફરન્ટ કલરમાં. આ જે છે ને એ એકદમ એસ્થેટિક વાળું છે મને આ બી ગમ્યું.
એ અલગ અલગ ટાઈપના ડિફરન્ટ પેટર્નમાં છે. આ બી સારું છે, મસ્ત છે. સર્વિંગ પ્લેટ છે, બહુ સારી છે. અને ખાસ તો મને આવા કંઈક પોટ એક બે કે જે મતલબ મારે એવું છે કે જે કિચનમાં એક નાની એવી સ્પેસ છે કે જે આખું એ પોટ રહી જાય એ ટાઈપનું લેવું છે. અને એક તો મતલબ કે જે મને મારું આ જે ગમે છે આ પ્લેટ, સર્વિંગ પ્લેટ આ ટાઈપની એ લેવાની ઈચ્છા છે. ચલો હવે હું પહેલાં એક બે વસ્તુ જોઈ લઉં અને એનો ભાવ પૂછું ને પછી તમને કહું કે ઓકે ઓલમોસ્ટ શું રેન્જમાં છે બધું. યસ, અત્યારે મને એક મગ અને ફ્લાવર પોટ ને એવું ગમ્યું છે. હવે એનો ભાવ એવું કહે છે કે ફ્લાવર પોટના 250 રૂપીઝ 350 રૂપીઝ ડિપેન્ડ્સ ઓન કે ભાઈ તમે કેવડું ફ્લાવર પોટ લ્યો છો. અને હું શું લઉં છું એ હજી મારે જોવાનું છે, કેમ કે મેં 2-3 વસ્તુ અહીંયા સિલેક્ટ કરીને રાખી છે. ફાઇનલ જય ડિસાઈડ કરશે કે આપણે શું લઈએ છીએ. યસ ગાઈસ, અત્યારે તો ગરમી ફૂલ લાગી ગઈ પણ શોપિંગ કરવાની મજા આવી. મેં ઓલમોસ્ટ 1500 રૂપિયાની વસ્તુ લઈ લીધી છે અને ઘરે જોઈને ઓપનિંગવાળું પાછું આપણે વિડીયો બતાવીએ અને શું શું લીધું હું તમને કહીશ. રેન્જમાં જ છે બધું, મતલબ કે ઓલમોસ્ટ જે કપની પ્રાઇસ 150 રૂપીઝ કે પછી બહુ સારું એસ્થેટિકવાળું કે પછી અલગ ટાઈપનું લેવા જાઓ તો 200 રૂપીઝ કે એવી રીતે જ પ્રાઇસ છે. તો તમે ઓબ્વિયસલી એકવાર વિઝિટ કરી શકો. અને મેં તો લઈ લીધું છે. હવે હું ઘરે જઈને બી બતાવીશ અને શોખ લાગશે કે હે તો અહીંયાથી 1500 રૂપિયાની વસ્તુ લઈ આવી. એટલે યસ ગાઈસ, હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.